बेटा। फर्स्ट हमें આપણે જે લાસ્ટ ચર્ચા કરી હતી કે ગણ કોને કહેવાય, ગણ ચેપ્ટરની શરૂઆત કરી હતી તો કે ગણ કોને કહેવાય એની ઇન્ટ્રોડક્શન દીધી હતી અને એને આધારે યાદીની રીતે ગણને કઈ રીતે લખવું અને ગુણધર્મની રીતે કઈ રીતે લખવું, અને બીજા કેટલાક ગણ જોયા હતા અલગ અલગ કે એન ઝેડ ક્યુ પછી આર છે એસ છે, તો એને કઈ રીતે લખી શકાય છે, બરાબર। હવે કેટલાક ઉદાહરણ પણ જોયા હતા। હવે સ્વાધ્યાય 1.1 માં શરૂઆત કરીએ છીએ। તો એમાં સ્વાધ્યાય 1.1 માં ક્વેશ્ચન નંબર 1 છે કે નીચેનામાંથી કયો સમૂહ ગણ દર્શાવે છે તે આપણે કહેવાનું છે, બરાબર। તો અહીંયા જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ, તો એ ગણ છે કે નહીં? તો મને ખ્યાલ છે જે થી શરૂ થતા મહિનાઓ કયા કયા છે? એક જાન્યુઆરી, બીજો કયો છે જૂન અને જુલાઈ। એના સિવાય કોઈ મહિના હોય તો તમે લખી શકો છો, પણ નથી, જે બીજા અક્ષરોથી શરૂ થાય છે, માટે જે થી શરૂ થાય છે એવા કેટલા છે? ફક્ત 3 જ છે। તો એનો સમૂહ કયો છે? તો આપણને ખબર છે કે આ ચોક્કસ આટલા જ હશે, બરાબર છે। તો માટે એને આપણે શું કહીએ છીએ કે ગણ છે। પછી બીજું લઈએ છીએ, બીજામાં શું કહ્યું છે આપણને? બીજામાં કહેવામાં આવે છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ। હવે આપણને ચોક્કસ ખબર નથી કે કયા છે, બરાબર। ચોક્કસ આપણને ખબર હોવી જોઈએ કે કયા છે તો આપણે લખી શકીએ છીએ કે એક ગણ છે, પણ અહીંયા ચોક્કસ કહેવામાં નથી આવ્યું। 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓ તો ગમે તે હોઈ શકે, માટે અહીંયા આ શું કહીશું આપણે? ગણ નથી। પછી ત્રીજામાં શું કહ્યું છે? દુનિયાના ક્રિકેટરના ઉત્તમ 11। હવે કયા ઉત્તમ હોય? હું કહું છું કે કોહલી સારો છે, કોઈ કહેશે કે ધોની સારો છે, તો આપણને ખ્યાલ નથી કે કયા એક્ઝેક્ટલી સારા ખેલાડીઓ છે 11, માટે અહીંયા એ પણ શું છે? આપણો ગણ નથી, બરાબર છે। અહીંયા લખીએ છે નથી। ચોથામાં શું કહ્યું છે? તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ। હવે આપણને ખ્યાલ છે કે વર્ગમાં જે છોકરાઓ છે એની સંખ્યા ચોક્કસ છે, આપણને ખબર છે કે આટલા જ છોકરાઓ છે, નામથી પણ લખવા હોય તો પણ તમે લખી શકો છો, તો એ ચોક્કસ આપણને ખબર છે, માટે એનું શું કહીએ છીએ કે એ ગણ છે, બરાબર। પછી પાંચમામાં શું છે? 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ। આ પણ લિમિટેડ છે, આપણને ખ્યાલ છે કે આટલી જ સંખ્યાઓ એની અંદર સમાયેલી છે, માટે એને શું કહીએ છીએ કે ગણ છે। પછી લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ। હવે આપણે જો એકઠી કરીએ અને ભેગી કરીએ છીએ એક જ જગ્યાએ તો એની કેટલી લિમિટેડ જ હશે, આપણને ખ્યાલ હશે એની કે આટલી જ પુસ્તકો લખી છે, આટલી જ નવલકથાઓ લખેલી છે, બરાબર। તો એ પણ શું છે? આપણો ગણ છે। પછી બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ। તો યુગ્મ પૂર્ણાંકો કયા કયા છે? તો 2, 4, 6 એ આપણને ખબર છે કે આયરે ઘટકો એની અંદર આવે છે, બરાબર। તો એ પણ આપણો ગણ છે। પછી આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ। પ્રશ્નોનો સમૂહ પણ બદલાશે નહીં, જે પણ લીધા છે એ કેટલા હશે? અહીંયા જેટલા બુકમાં આપેલા છે એટલા જ લખશું આપણે, અને જે લિમિટેડ હશે, બરાબર છે, તો એ આપણો ગણ છે। અને નેક્સ્ટ છેલ્લે લઈએ છીએ દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો ગણ। હવે કોઈ કહેશે કે કૂતરું ભયાનક છે, કોઈ કહેશે વાઘ ભયાનક છે, તો એ આપણે ચોક્કસ કહી શકતા નથી, માટે એ શું છે? એ આપણો ગણ નથી, બરાબર। તો ક્વેશ્ચન નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે। સેકન્ડ શું છે? સેકન્ડમાં કોઈ એક ગણ આપેલો છે a = 1 2 3 4 5 એ રીતે, અને એમાંથી કયું છે કે એ બિલોંગ્સ ટુ છે કે નથી તે જોવાનું છે। તો અહીંયા a ના ઘટકો લખું છું, તો કેટલા છે? 1 2 3 4 5 અને 6, ટોટલ કેટલા? 6 ઘટકો છે। અને શું કહ્યું છે? પહેલું જ આપણને કહેવામાં આવ્યું છે કે શું બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકવાનું છે। તો 5 એ a માં છે, 5 એ a માં છે, તો આપણને ખ્યાલ છે કે 5 શેમાં છે? a માં છે, તો હા બિલોંગ્સ ટુ। પછી સેકન્ડ લઈએ છીએ, સેકન્ડમાં શું કહ્યું છે? 8 બિલોંગ્સ ટુ a છે, 8 એ a માં છે, તો નથી, તો અહીંયા ડઝ નોટ બિલોંગ્સ ટુ લખીએ છીએ। તો ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે કરવાનું છે, બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું છે। ક્વેશ્ચન નંબર 3, હવે નીચે આપેલા ગણોને યાદીની રીતે લખવાના છે। ક્વેશ્ચન નંબર 3 માં નીચેના ગણોને યાદીની રીતે લખો, તો એમાં કઈ રીતે લખીશું? તો અહીંયા x z, x એ પૂર્ણાંક છે, અને કયો પૂર્ણાંક છે? -3 અને 7 ની વચ્ચે આવતા પૂર્ણાંક છે, તો એને કઈ રીતે લખી શકું છું? -3 અને 7 ની વચ્ચે કયા કયા પૂર્ણાંક આવે છે? તો -3 પછી -2 -1
પછી 0 1 2 3 4 5 6 અને પછી 7 નહીં લઈએ. કેમ? કારણ કે 7 લેસ ધેન 7 છે, 7 નથી અંદર. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોત તો આપણે 7 લખવા પડે. બરાબર છે? તો આ આપણું યાદીની રીત થઈ ગઈ. પછી એમાં શું કહ્યું છે? 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ. આપણને ખબર છે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1 થી 5, 1 2 3 4 5. તો એ પણ થઈ ગયું. પછી x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. તો x એ કઈ છે? જેના અંકોનો સરવાળો 8 થતો હોય. તો અહીંયા હું 2 + 6 લઉં છું, ફરીથી 3 + 5 લઉં છું, એવી રીતે 1 + 7 લઉં છું, 0 + 8 લઉં છું. હવે આપણને એવું ચોક્કસ કહ્યું નથી કે આપણે પૂર્ણ સંખ્યાઓ લેવાની છે કે પૂર્ણાંક સંખ્યાઓ કે ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓ. તો આપણે અહીંયા કોઈ પણ લઈ શકીએ છીએ. બરાબર છે? તો બે સંખ્યાઓનો સરવાળો થતો હોય તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ. બરાબર છે? હવે આગળ જોઈએ છીએ તો કે ચોથા નંબરમાં છે x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. તો 60 નો ધન અવયવ હોય તેવી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 60 ના અવયવો કયા કયા થાય છે? બરાબર છે? અહીં લસા લઈ લઈશું તો આપણને ખબર પડી જશે કયા કયા અવયવો છે. તો 2 છે 30 થશે, અહીંયા 2 15 થાય છે, અહીંયા 3 5 થશે અને 5 છે 1 થશે. બરાબર છે? તો આની આધારે હવે આપણે લખીએ કે 5 × 3 કરીએ છીએ તો 5 × 15 અને અહીંયા 2 × 4 કરીએ છીએ તો 15 × 4, પછી 60 × 60 થશે, 12 × 60 થાય છે, પછી 10 × 60 થાય છે. એવી રીતે બધા અવયવો લખી નાખવાના છે અહીંયા. અને પછી શું કર્યું છે? 30 × 60 થશે. એમાં અવિભાજ્ય અવયવ છે ને ભાગી ના શકાય તેવા તો 1 છે, 5 છે, 2 છે. તો એ કેવા છે? અવિભાજ્ય છે, જેને ભાગી શકાતા નથી. તો એમાં આપણને ફક્ત અવિભાજ્ય કહ્યું છે માટે 1 નહીં આવે. કેમ? 1 એ તટસ્થ સંખ્યા છે. તો 2 2 5 લઈએ છીએ. એવી જ રીતે બીજા કોઈ હોય તો તમે લઈ શકો છો. અહીંયા મને ખ્યાલ છે કે 5 10 20 20 30 60 થાય છે. અહીંયા આપણે 2 3 અને 5 લઈએ છીએ. બરાબર? તો આ બધા જ એના અવયવો છે. એની આધારે આપણે ચોક્કસ કહી શકીએ છીએ. એના પછી આપણને આપેલું છે કે ટ્રિગોનોમેટ્રિક શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો એમાં જે પુનરાવર્તન પામતા હશે એને આપણે શું કરીએ છીએ? એક જ વખત લખીએ છીએ. બરાબર? જે રિપીટ થતા હોય, દાખલા તરીકે t પુનરાવર્તન પામે છે, o પુનરાવર્તન પામે છે, તો એને આપણે ફક્ત એક જ વખત લખીએ છીએ. પછી f, એના પછી છે f બરાબર બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો એમાં પણ જે પુનરાવર્તન પામે છે એ ફક્ત એક વખત લખીશું. પછી ગુણધર્મની રીતે લખો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે, જેમાં પહેલો છે જે ગુણધર્મની રીતે લખવાનું છે. શું આપેલા છે? 3 6 9 12 છે. તો અહીંયા હું લખી શકું છું કે x એ 3 નો ગુણિત છે, એટલે કે 3 નો ઘડિયાના અંદર આવે છે. તો અહીંયા a is equal to x such that x એ 3 નો ગુણિત છે. બરાબર? 3 નો ગુણિત છે અને કેટલા સુધી લેવાના છે? એનો જવાબ કેટલો મળશે આપણને? x આપણે 3 નો ગુણિત લઈએ છીએ તો એ કેટલા સુધી? તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. x એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12, એટલે કે 12 કરતા 12 અથવા 12 કરતા નાનો હોવો જોઈએ. બરાબર છે? અને આ બાજુ કેટલા સુધી? તો અહીંયા આને તમારે વધારે સ્પેશિયલાઇઝ કરવું પડશે કે કેવી સંખ્યાઓ છે? બધી ધન સંખ્યાઓ છે. માટે હું અહીંયા કેટલા સુધી લઈ શકીશ? 0 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર છે? એવું જરૂરી નથી કે બુકમાં જે જવાબ આપ્યો હોય એ પ્રમાણે લખી શકીએ છીએ. કોઈ પણ લખી શકીએ છીએ. ફક્ત ચોક્કસ હોવું જોઈએ કે આ જે આની ઉપરથી આપણને આ કિંમતો મળે છે કે નહીં. બરાબર છે? હવે આગળ જોઈએ છીએ તો કે 2 4
પછી 8 છે, 16 છે અને 32 છે. તો અહીંયા x બરાબર શું લખી શકીએ છીએ કે x બરાબર n નો ઘન છે અને n શું છે તો કે n એ બિલોંગ્સ ટુ n છે અને કેટલા સુધી એની ઘાત કેટલી લઈ શકીએ છીએ તો ઘાત એ 5 ઘાત સુધી જ લઈ શકીએ છીએ. પછી એના પછી છે 5 25 125 એ 5 નો છે 5 ની 1 ઘાત 5 ની 2 ઘાત 5 ની 3 ઘાત એ રીતે છે એ જે તમારે હોમવર્કમાં કરવાનું છે. પછી એના પછી 2 4 6 તો કે એમાં 2 નું ગુણિત આવશે. અહીંયા 3 નું ગુણિત હતો, પેલામાં 2 નું ગુણિત છે. ફક્ત એમાં 2 નું ગુણિત લખવાની જરૂર પડશે. કેમ? કારણ કે આ લખવાની જરૂર નથી. ફક્ત એટલું લખવાનું છે કે x greater than 0. બરાબર. એના પછી છે 1 4 9 અને 100 સુધી. તો 1 4 9 પછી શું આવશે 16 આવશે 25 આવશે. એટલે કે એ શું છે તો કે x બરાબર n નો વર્ગ. બરાબર. એટલે કે જે સંખ્યાઓ આપેલી છે એનો વર્ગ આપેલો છે આપણને. બરાબર છે. તો દાખલા તરીકે 1 નો વર્ગ છે, પછી 2 નો વર્ગ 4 છે, 3 નો વર્ગ 9 છે, 4 નો વર્ગ 16 છે. તો કેટલા સુધી તો તે આપણને જે જવાબ મળે છે એ x એ કેટલા સુધી છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 સુધી. બરાબર છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 લખીએ છીએ. પછી ક્વેશ્ચન નંબર 5 છે નીચેના ગણોના બધા જ ઘટકો લખો. ફક્ત હવે અહીંયા શું કરવાનું છે ઘટકો લખવાના છે. તો એનું એ જ છે યાદીની રીતે લખો કે તો ઘટકો લખો. બંને સરખું જ છે. બરાબર. તો એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીંયા એક બે ઉદાહરણ હું તમને સમજાવી દઉં છું. ક્વેશ્ચન નંબર છે આપણો 5 જેમાં ફર્સ્ટ આપેલું છે કે x એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર. પ્રાકૃતિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તો 1 છે 3 5 પછી 2 પણ લઈ શકીએ છીએ અયુગ્મમાં. સોરી 2 ને લઈ શકીએ બેકી છે માટે. તો 1 3 5 7 પછી 8 9 ને લઈ શકીએ. 10 11 લઈએ છીએ. પછી 13 લઈશું. એવી રીતે તમારે બધી સંખ્યાઓ લખવાની છે. એના પછી જોઈએ છીએ આગળ. તો બી માં આપેલું છે કે x એ પૂર્ણાંક છે. તો x એ પૂર્ણાંક છે તો અહીંયા કઈ રીતે લખી શકીએ છીએ x ની કઈ કિંમતો લઈશું આપણે -1/2 અને 9/2. 9/2 એટલે કેટલા થાય -1/2 એટલે 0.5 થાય અને 9/2 એટલે કે 4.5 થાય છે. તો એની વચ્ચેની સંખ્યાઓ લેવાની છે. તો એની વચ્ચેની કેવી સંખ્યાઓ ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે આપણને ખ્યાલ છે. એક તો 0 આવશે, 1 2 3 અને 4. તો અહીંયા આપણને 5 ઘટકો મળે છે. બરાબર. એના પછી શું છે x એ પૂર્ણાંક છે અને x નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 છે. તો x એ પૂર્ણાંક છે. કયા કયા લઈ શકીએ છીએ 1 પછી 2 લઈ શકીએ છીએ. 1 અને 2 લઈ શકીશું અને 0 લઈએ છીએ. બરાબર. 0 નો વર્ગ પણ 4 કરતા નાનો આવે છે. હવે જોઈએ છે અહીંયા બીજા કયા લઈશું તો -1 લઈ શકીએ. તો હા -1 નો વર્ગ એ 4 કરતા નાનો છે. -2 લઈ શકીએ છીએ પણ -3 ને લઈ શકીએ. 3 નો વર્ગ કેટલો થાય છે 9 થાય છે જે વધી જાય છે. માટે આપણને જે જવાબ મળે છે એમાં કેટલા આવશે -2 -1 0 1 અને 2 5 ઘટકો મળે છે. પછી લોયલ શબ્દનો મૂળાક્ષર છે. બરાબર છે. x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. તો અહીંયા પણ લોયલમાં જે અક્ષરો આપેલા છે એમાંથી આપણે કેટલા લેવાના છે જે રિપીટ થતા હોય એક જ વાર લખીશું. તો 1 2 3 અને 4 ઘટકો મળશે આપણને એમાં. પછી એમાં આગળ આપેલું છે 5 નંબરમાં e x x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો 31 દિવસના ન હોય તેવા મહિના આપણને ખ્યાલ છે. એ આપણે હાથની મદદથી ગણી શકીએ છીએ કે જાન્યુઆરી તો 31 છે, ફેબ્રુઆરી તો 31 દિવસ નથી એમાં તો એ લઈએ છીએ. એવું નથી કહ્યું કે 30 દિવસ હોવા જોઈએ. ફેબ્રુઆરીમાં 28 હોય 29 પણ હોય છે. બરાબર. તો આપણે ફેબ્રુઆરી ગણીશું. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ગણીશું. મે, જૂન ગણીશું. બરાબર છે. એ રીતે આપણે આગળ વધવાનું છે. તો
એ મહિનાઓ લખવાના છે આપણે. એના પછી આગળ શું છે તો કે x such that x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનું વ્યંજન છે. કે પહેલાના બધા જ વ્યંજનો લખવાના છે. અહીંયા ધ્યાન રાખજો, એ નહીં લઈ શકીએ, ઈ નહીં લઈ શકીએ, આઈ નહીં લઈ શકીએ, તો એ કે પહેલાના વ્યંજનો છે માટે આપણે એને લઈ શકતા નથી. એના સિવાયના બધા જ વ્યંજનો આપણે લખીશું. પછી ક્વેશ્ચન નંબર 6 છે, એ પણ તમને ખ્યાલ છે કઈ રીતે કરવાનું છે. તો કે અહીંયા યાદીની રીતે આપેલું છે અને જમણી બાજુ એને ગુણધર્મની રીતે આપેલું છે, તો એને જસ્ટ તમારે મેચ કરવાનું છે, બરાબર. હવે એના પછી છે નવો પોઈન્ટ લઈએ છીએ, ખાલી ગણ કોને કહેવાય. એના નામ પરથી જ આપણને જવાબ મળી જાય છે કે ખાલી ગણ કોને કહીશું. જે ગણની અંદર એક પણ ઘટક ના હોય એને આપણે શું કહીએ છીએ? ખાલી ગણ કહીએ છીએ. ઓકે, તો અહીંયા હું શું લખીશ કે જે ગણની અંદર એક પણ ઘટક ના હોય, એક પણ ઘટક ના હોય તેને ખાલી ગણ કહેવાય, બરાબર છે. હવે આને કઈ રીતે દર્શાવીએ છીએ? તો ખાલી ગણને ફક્ત છગડીયા કૌંસ વડે પણ દર્શાવવામાં આવે છે અને બીજી એની નિશાની છે ફાઈ, બરાબર છે. આ બીજો એને ઇંગ્લિશમાં કહીએ છીએ નલ સેટ. નલ સેટ એટલે કે ખાલી. નલ એટલે આપણને ખબર છે શું થાય, એનો મતલબ ખાલી હોય એને નલ કહીએ છીએ. તો આ શું છે? નલ સેટ પણ કહેવાય. બીજો છગડીયો કૌંસ વડે દર્શાવીએ છીએ અને ફાઈ વડે દર્શાવીએ છીએ, બરાબર છે. તો હવે અહીંયા હું લખું છું એક ગુણધર્મની રીતે કોઈ એક ગણ લખું છું કે x એ કેવો છે? 1 અને 2 ની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો x such that x એ 1 અને 2 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો અહીંયા આપણને ખ્યાલ છે 1 અને 2 ની વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ? કારણ કે બધી પોઈન્ટ વાળી છે. 1.2 1.4 લઈ શકીએ છીએ, એ રીતે બધી પોઈન્ટ વાળી છે. એ કેવી છે? આપણને ખ્યાલ છે કે 1 અને 2 ની વચ્ચે ફક્ત અસમય અને સમય સંખ્યાઓ જ રહેલી છે. માટે આપણે શું કહીશું કે 1 અને 2 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ કેવો છે? 5 છે, ખાલી ગણ છે, બરાબર. પછી બીજું આગળ કેટલાક ઉદાહરણો જોઈ લઈએ છીએ, અથવા તો એને રિક્ત ગણ પણ કહેવાય છે. રિક્ત એટલે ખાલી, બરાબર. રિક્ત સ્થાન તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે રિક્ત સ્થાન પૂરો. તમે એની સૂચનામાં લખેલું હોય છે કે કેટલી વાર ખાલી જગ્યા પૂરો, અથવા તો કે રિક્ત સ્થાન પર તમારો જવાબ લખો. તો એ શું છે? રિક્ત એટલે ખાલી થાય છે. અને બીજું કહેવાય અરિક્ત, એટલે કે જે ખાલી ના હોય એને આપણે શું કહીએ છીએ? અરિક્ત કહીએ છીએ. તો અહીંયા ખાલી ગણની વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો. તો કે કોને કહેવાય? તો કે x એ કેવો છે? 1 થી 2 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો એની વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી, તો એને 5 વડે દર્શાવીએ છીએ. પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે એના પછી x² - 2 = 0 અને x એ કેવી છે? સમય સંખ્યા છે. તો શું થશે? x² - 2 = 0 આપેલું છે આપણને, અને x એ સમય સંખ્યા છે. એટલે કે x belongs to સમય કઈ છે? આપણને ખ્યાલ છે q એ સમય સંખ્યા છે. તો એને કઈ રીતે લખીએ છીએ? x નો વર્ગ બરાબર આપણને કેટલા મળે છે? 2 મળે છે. તો x બરાબર આપણને વર્ગમૂળમાં 2 મળે છે. હવે વર્ગમૂળમાં 2 કેવી છે સંખ્યા? એ તો આપણે જોઈ ગયા હતા તો કે એ તો અસમય સંખ્યા છે. માટે અહીંયા શું મળશે? આ પણ નલ છે, એટલે કે 5 છે, બરાબર. હવે x એ 2 કરતા મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે. તો યુગ્મ સંખ્યાઓ આપણને ખ્યાલ છે કઈ કઈ છે? 2 4 6 8. પણ એના કરતા મોટી બીજી કોઈ યુગ્મ સંખ્યા નથી. કેમ? કારણ કે 4 6 8 એ આપણે યુગ્મ સંખ્યાઓ છે, પણ એ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય છે,
બરાબર. તો અવિભાજ્ય યુગ્મ સંખ્યા પૂછવામાં આવી હોય તો કઈ હોય છે? ફક્ત 2 છે, પણ અહીંયા તો 2 કરતા મોટી કીધું છે માટે અહીંયા આપણે નહીં લઈએ. બરાબર છે. તો પછી x² = 4 છે, તો x એ કેવો છે? અયુગ્મ છે. તો x² = 4 અને x √4 મળે છે. તો x ની કઈ કિંમતો મળે છે? -2 और +2. બરાબર છે. તો અહીંયા તો d એ ખાલી ગણ છે, કારણ કે કોઈ પણ અયુગ્મ x કેવી છે? અયુગ્મ સંખ્યા છે. આ તો 2 એ કેવા છે? યુગ્મ છે, માટે આપણે શું કહીએ છીએ કે આ કેવો છે? ખાલી ગણ છે, 5 છે, નલ સેટ છે. પછી શાંત ગણ અને અનંત ગણો જોઈએ છીએ. આમાં પણ તમને ખ્યાલ આવી જશે એના નામ પરથી કે શાંત ગણ કોને કહેવાય? તો કે જે વધારે આગળ ના હોતો, એની અંદર લિમિટેડ સંખ્યા હોય તો એને શાંત ગણ કહીએ છીએ. તો કે જે ગણના ઘટકોની અથવા સભ્યોની સંખ્યા ચોક્કસ હોય અથવા તો કે જાણીતી હોય તો એને આપણે શું કહીએ છીએ? તો એ આપણે એને શાંત ગણ કહીએ છીએ. તો કે જે ગણના ઘટકોની સંખ્યા કેવી હોય? નિશ્ચિત એટલે કે ચોક્કસ ધન પૂર્ણાંકમાં હોય. કેમ ધન પૂર્ણાંકમાં? ક્યારેય કશું વસ્તુ ગણીએ છીએ તો આપણે માઈનસમાં ગણીએ છીએ? ના. તો કે ધન પૂર્ણાંક હોય અને એ ગણ કેવો હોય? ખાલી ગણ ન હોવો જોઈએ. બરાબર. ખાલી ગણ હશે તો એને તો આપણે ખબર છે ખાલી ગણ જ કહીએ છીએ. તો શાંત ગણ કોને કહેવાય? ખાલી ગણને આપણે શાંત ગણ નથી કહેતા. કેમ? કારણ કે એને ખાલી ગણ કહીએ છીએ માટે. તો જે ગણના ઘટકોની સંખ્યા ચોક્કસ ધન પૂર્ણાંક હોય અને શાંત અને ખાલી ગણ ન હોય. ખાલી ગણ ખાલી ગણ હોય. ખાલી ગણ એ પણ આપણને ખ્યાલ છે કે એમાં કેટલા ઘટકો છે? 0 ઘટકો છે. એ ગણી શકીએ છીએ. તો એ પૂર્ણાંક સંખ્યા છે ધન. તો માટે એ કેવો કહેવાશે? આપણો ખાલી ગણ એ શાંત ગણ છે. બરાબર. ખાલી ગણ હોય તો તે આપણું શાંત ગણ છે. હવે ખાલી ગણ ના હોય અને બીજું શું કહેવામાં આવ્યું છે કે એ રિક્ત નથી, અરિક્ત છે અને એની અંદર જે ઘટકો છે એ આપણે ગણી શકતા નથી. તો કે જે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત અથવા ચોક્કસ નથી એને આપણે કયો ગણ કહીએ છીએ? અનંત ગણ કહીએ છીએ. બરાબર છે. તો અનંત ગણ ની વ્યાખ્યા લખીએ છીએ અહીંયા. તમને બુકમાં નથી આપેલી અનંત ગણની વ્યાખ્યા. જે ગણના ઘટકોની સંખ્યા અસંખ્ય છે, જેને ગણી શકતા નથી, તે ગણ આપણો કેવો થશે? તે ગણ અનંત ગણ છે. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? પછી આગળ જોઈએ છીએ હવે તો કે જો ગણ w એ અઠવાડિયાના દિવસોનો ગણ લઈએ તો w કેવો થશે? એટલે કે આપણને ખબર છે કે એક વીકમાં કેટલા દિવસો હોય છે? 7 દિવસો હોય છે. અને એને લખવા હોય તો કે એના નામ શું છે? તો આપણને ખબર છે કે મંડે થી લઈને સન્ડે સુધી લખી શકીએ છીએ. તો એ કેવો છે? આપણો ખાલી ગણ નથી અને શાંત છે. એના અંદર કેટલા ઘટકો રહેલા છે અને કેવો છે? એ ચોક્કસ ગણી શકીએ છીએ કે કેટલા? 7 જ ઘટકો છે. માટે એ આપણો કેવો થશે? શાંત ગણ થશે. જ્યારે અનંત ગણ કયો કહીએ છીએ? તો અનંત ગણ અહીંયા લઈએ છીએ તો કે જી એ રેખા પરના બિંદુઓનો ગણ. એટલે કે રેખા અહીંયા દોરેલી છે. હવે રેખા આપણને ખ્યાલ છે બંને એક બાજુ અનંત સુધી વિસ્તરેલી છે, અસંખ્ય સુધી વિસ્તરેલી છે. તો શું થશે? એની બિંદુઓનો ગણ. એના પર બિંદુઓ કેટલા આવેલા હોય છે? આ રીતે જોવા જઈએ તો અહીંયા પાસે અસંખ્ય બિંદુઓ રહેલા હોય છે, જેને આપણે ગણી શકતા નથી. તો એવા ગણને આપણે શું કહીએ છીએ? અનંત ગણ કહીએ છીએ. હવે આગળ જોઈએ. ઉદાહરણ 6 માં કયો ગણ શાંત છે અને અનંત છે એ લખવાનું છે. તો
x બિલોંગ્સ ટુ n અને x - 1 x - 2 ઇઝ ઇક્વલ ટુ શું છે 0 આપેલું છે તો આપણને ખબર છે અહીંયા બે 0 મળશે આપણને બે શૂન્યો મળશે આપેલ બહુપદીના તો x ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે અને x ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે ફક્ત બે જ કિંમતો મળે છે માટે એ કેવો છે આપણો શાંત ગણ છે હવે x બિલોંગ્સ ટુ n અને x નો વર્ગ બરાબર શું છે 4 છે તો એમાં પણ 2 નો વર્ગ કેટલો થશે 4 થશે એક જ ઘટક મળે છે તો એ શાંત છે પછી x બિલોંગ્સ ટુ n અને 2x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 છે તો 2x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો x ઇઝ ઇક્વલ ટુ આપણને 1/2 મળે છે બરાબર x ઇઝ ઇક્વલ ટુ આપણને 1/2 મળશે જે કેવો છે આપણો n માં નથી રહેલો માટે એને phi એટલે કે ખાલી ગણ પણ કહી શકીએ અને ખાલી ગણ શું છે આપણો શાંત ગણ છે પછી બીજું x બિલોંગ્સ ટુ n એ x અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાઓ હવે કેટલી છે આપણને ખ્યાલ નથી અસંખ્ય છે માટે આપણને એને કેટલી કહીએ છીએ કે એ અનંત ગણ છે પછી x એ અયુગ્મ પૂર્ણાંક છે અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ પણ કેટલી છે અસંખ્ય છે એ જેને ગણી શકાતી નથી માટે એ આપણો કેવો છે અયુગ્મ ધન પૂર્ણાંક હોવાથી એ પણ અનંત ગણ છે બરાબર હવે સમાન ગણ કોને કહેવાય તો કે સમાન ગણ એને કહીએ છીએ સમાન ગણ એને કહીએ છીએ કે જેમાં ઘટકોની સંખ્યા સરખી હોય અને એક જ જેવી હોય દાખલા તરીકે અહીંયા હું 5 6 7 8 લઉં છું ચાર સંખ્યા છે ઘટકોની સંખ્યા 4 છે અને બીજો ગણ લઉં છું આ a બરાબર છે b બરાબર હું લઉં છું કે 7 6 5 8 ફક્ત મેં શું કર્યું છે ક્રમ બદલ્યો છે પણ ઘટકો તો એના એ છે 5 6 7 8 અહીંયા 5 6 7 અને 8 બરાબર ઘટકો તો એના એ છે અને ચાર જ ઘટકો છે તો ઘટકોની સંખ્યા સમાન છે અને બીજું ઘટકો પણ સમાન છે તો આપણે એને શું કહીએ છીએ સમાન ગણ કહીએ છીએ તો એની વ્યાખ્યા લખીએ છીએ તો જો આપેલ ગણના ઘટકોની સંખ્યા સમાન હોય અને તેનો પ્રત્યેક ઘટક એટલે કે દરેક ઘટક આપણે પ્રત્યેક ઘટક બીજા ગણના ઘટકો સામે સમાન હોય બીજા ગણના ઘટકોને સમાન હોય તો એ કેવો છે આપણો સમાન ગણ છે તેને સમાન ગણ કહે છે થઈ ગયું ક્લિયર અહીંયા સુધી એના પછી આગળ જોઈએ છે ઉદાહરણ નંબર 7 આપેલું છે સમાન ગણોની જોડી શોધો તો કયા કયા ગણ સમાન છે એ આપણે લખવાના છે a = 0 આપેલું છે અને બીજામાં b = આપેલું છે x > 15 x 15 કરતા મોટા છે તો એ તો આપણને ખબર છે અસંખ્ય સંખ્યાઓ મળે છે અને x <5 તો x 5 કરતા નાના છે તો એ પણ ઘણી બધી સંખ્યાઓ મળશે અહીંયા a માં 0 છે તો b માં પણ 0 જ મળવો જોઈએ તો એવું શક્ય નથી તો એ નથી પછી x - 5 = 0 તો x = આપણને 5 મળે છે અને બીજું d = આપણને કેટલા મળે છે x² = 25 છે તો મને x = વર્ગમૂળમાં 25 લખીએ છીએ વર્ગમૂળમાં 25 √25 કેટલા થાય છે +5 અને -5 બે આવે છે માટે એ પણ નથી બરાબર છે હવે એના પછી e છે એમાં સમીકરણ આપેલું છે x એ સમીકરણ x નો વર્ગ 2x - 15 અને 0 નું ધન પૂર્ણાંક બીજ છે તો એના આપણે અવયવો શોધીશું શૂન્યો અવયવો શોધીને એના શૂન્યો મેળવીશું જો શૂન્ય બીજા ગણ સાથે સરખા થતા હોય તો આપણે કહી શકીએ કે એ કેવા છે બંને સમાન ગણ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે c અને e c માં પણ x = 5 મળે છે અને અહીંયા પણ e માં ધન પૂર્ણાંક બીજ લઈશું એક ઋણ મળશે એક ધન મળશે તો ધન પૂર્ણાંક બીજ લઈશું તો એ કેવું હશે આપણું એને સમાન હશે માટે e અને c આપણે સમાન કહી શકીશું બાકી બીજા નથી પછી નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે તે જણાવો ઉદાહરણ નંબર 8 છે
એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. સ્વાધ્યાય 1.2 જોઈએ છે હવે. આઈ થિંક આજનો ટાઈમ અહીંયા સમાપ્ત થઈ ગયો હશે, માટે આપણે હવે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. બરાબર છે? તો નેક્સ્ટ ક્લાસમાં આપણે શું કરીએ છીએ, સ્વાધ્યાય 1.2 ચાલુ કરીએ છીએ, જેમાં શું આપેલું છે કે કયા ગણ ખાલી ગણ છે કે નહીં એ ચકાસવાના છે, પછી ગણ શાંત છે કે નહીં એ જોવાનું છે. બરાબર? આઈ હોપ કે અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે અને મજા પણ આવી હશે. થેન્ક યુ. Like, share and subscribe the channel Tropicanatruz Education and press the bell icon for more updates.